આજે તારીખ 26 ફેબ્રુઆરી અને ગામ માધુપર અને પુરોહિત બાપા છે. તો પુરોહિત બાપાને આપણી જે થેરાપી લીધી તો થેરાપીમાં જે તકલીફ હતી તો પુરોહિત બાપાને જ આપણે પૂછીએ કે તમને શું તકલીફ હતી અને કઈ તારીખેથી આપણે શરૂઆત કરી હતી. આપણે 22 તારીખેથી જ કરી હતી. તો આજે 4 દિવસ થયા. તો પુરોહિત બાપાને જ પૂછીએ કે ભાઈ પહેલાં તમને તકલીફ શું હતી? પુરોહિતભાઈ, તમને શું તકલીફ હતી? તકલીફમાં તો એવું હતું કે હાવ શરીર ગારા જેવું રહેતું અને વજન એકદમ હતું. પહેલે દિવસે આવ્યો તો વજન 104 થયું. 3-4 દિવસ કરી લીધી સારવાર અને પાછું વજન કર્યું તો 2 કિલો ઘટી ગયું. બસ 102 આવ્યું. બરાબર. એટલે આટલાની અંદર 4 દિવસની અંદર 2 કિલો વજન ઓછું થયું. બરાબર. અને શરીરની અંદર અત્યારે જે કળતર નાણ તેમ થતું કમર દુખતી નાણ તેની દુખાવા બધે બંધ થઈ ગઈ. બરાબર. રિઝલ્ટ તો 100%. બરાબર. પછી તમે એક કંઈક આંખની તકલીફ હતી તમારી? આંખની મોતિયાની હતી. એટલે મોતિયો મારે એપોઇન્ટમેન્ટ લેવાઈ ગઈ હતી ડૉક્ટરની. જવાનું જ હતું ત્યાં મને આવ્યો. હા. અને મોતિયાનું ઓપરેશન કેન્સલ રાખ્યું. અને 3-4 દિવસ થયા તો હું ચશ્મા વગર જે વાંચીને આપતો હતો આરામથી વાંચી હતું. તો દાદાનું કહેવાનું એવું છે કે જે મોતિયાની માટેનું એપોઇન્ટમેન્ટ લઈ લીધી હતી અને આપણે અહીંયા થેરાપી શરૂ કરી તો આ થેરાપી આપ્યા પછી તેને આંખમાં પણ ફરક પડી ગયો અને ઓપરેશનનું રદ કરી અને આજે આપણે આ થેરાપી શરૂ કરી. સારું, ઓકે. જય માધવરાય.